છું નિરાલી। જેટકોની ભરતીમાં ફરી થયું મોટું કૌભાંડ। ત્યારે યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યા છે કે નાની માછલીઓનો શિકાર કરાઈ રહ્યો છે, જ્યારે મગરમચ્છોને અભયદાન અપાઈ રહ્યું છે। આવો સાંભળીએ યુવરાજસિંહે વધુમાં શું કહ્યું। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। ગુજરાતમાં એવું ન બને કે ભરતી થાય અને ભરતીમાં કૌભાંડ ન હોય। ફરી વખત એક ઘટના સામે આવી છે કે જામનગર ખાતે જેટકો દ્વારા જે ભરતીનું આયોજન થયું હતું લાઇનમેન એપ્રેન્ટિસ માટે, અને એ લાઇનમેન એપ્રેન્ટિસની જે ભરતી હતી એમાં ક્યાંક ને ક્યાંક છબડા સામે આવ્યા છે। ફરી એક વખત જોવા જઈએ તો આ જે ભરતી હતી એમાં ખાસ કરીને પોલ ટેસ્ટ અને રિટર્ન એક્ઝામ એમ બે એક્ઝામ હોય છે, તો એમાં પણ અત્યારે જે કહી શકાય કે જે ઉમેદવારો હતા એ ઉમેદવારો સાથે છેતરપિંડી કરવામાં આવી, અને એમાં જે ઉમેદવાર દ્વારા ફરિયાદ કરવામાં આવી તો એમાં લગભગ અત્યાર સુધીમાં જે 35 જેટલા ઉમેદવાર હતા 35 જેટલા ઉમેદવારોને દૂર કરી દેવામાં આવ્યા છે। હવે તમે વિચારો, હું એપ્રેન્ટિસ એટલે જે શબ્દ બોલું છું ને એ તમે વિચારો કે આપણે આઈટીઆઈ કરતા હોઈએ છીએ। એ આઈટીઆઈ કરી એમાં ઇલેક્ટ્રિશિયન હોય કે વાયરમેન જેવો કોર્સ કરી અને પછી આપણે એપ્રેન્ટિસમાં જતા હોઈએ છીએ, અને એપ્રેન્ટિસશીપ કર્યા પછી એમાં તમને હેલ્પર તરીકેની નોકરી પીજીવીસીએલ હોય, યુજીવીસીએલ હોય કે પછી જેટકો હોય કે જે 7 ડિસ્કોમ કંપનીઓ છે એની અંદર તમને નોકરીઓ મળતી હોય છે। એમાં આ પ્રકારે જે નોકરીઓ મળતી હોય છે એ નોકરીઓમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર, ક્યાંક ને ક્યાંક કૌભાંડ, ક્યાંક ને ક્યાંક છેતરપિંડી એ ચાલી રહી છે। વર્તમાનમાં જે કિસ્સો સામે આવ્યો એ જામનગરથી સામે આવ્યો છે, અને જામનગરની અંદર જે ભરતી કરવામાં આવી હતી જેટકો દ્વારા, એ જેટકો દ્વારા જે ભરતી કરાયેલી એમાં 4 મહિના વીતી ગયા। 4 મહિના એ વીતી ગયા પછી ખબર પડી કે આ ભરતીની અંદર જે અમુક ઉમેદવારો હતા એ ઉમેદવારોના માર્ક ક્યાંક ને ક્યાંક વધારી દેવામાં આવ્યા છે, અને એ માર્ક વધારી અને જે ઓછા માર્ક વાળા જે ઉમેદવારો હતા એ રહી ગયા, અને વધારે જેના માર્ક વધારી દીધા, ટૂંકમાં કહી શકાય કે પાછલા દરવાજેથી જેના માર્ક વધારી દીધા હતા એની ક્યાંક ને ક્યાંક એન્ટ્રી કરી દેવામાં આવી। એ પ્રકારે જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓને આ બાબતની ખ્યાલ થઈ, વિદ્યાર્થીઓ ફરિયાદ પણ કરી, અને જે વિદ્યાર્થીઓ ફરિયાદ કરી તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આમાં પણ એવું જ થયું કે જે વિદ્યાર્થીઓ ખોટી રીતે લાગ્યા હતા એને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા। યાદ રાખજો શબ્દ ટર્મિનેટ। અને જે અધિકારીઓ જે આના માટે જવાબદાર હતા પરીક્ષા લેવા માટે, અને એ પરીક્ષા લેવા માટે જે અધિકારીઓ જવાબદાર હતા એને ક્યાંક ને ક્યાંક સસ્પેન્ડ કરવામાં આવ્યા। એની પર બહુ બીજી મોટી કઈ કાર્યવાહી કરવામાં આવી, એટલે વિદ્યાર્થીઓ ટર્મિનેટ થાય અને અધિકારીઓ છે એ સસ્પેન્ડ થાય। એમાં પણ જે નાનો કર્મચારી છે તે, મોટો કર્મચારી કોઈ નહીં, નાનો કર્મચારી જે હતો એને ફરજ મોકૂફ એ કરવામાં આવ્યો છે, એટલે કે ટર્મિનેટ જે છે એ વિદ્યાર્થીઓને કરી દેવામાં આવ્યા। પણ ક્યારે? તો કે ભાઈ 4 પગાર ચૂકવાઈ ગયા, અને 4 પગાર ચૂકવાઈ ગયા પછી આમાં એપ્રેન્ટિસશીપની અંદર સ્ટાઇપન્ડ મળતું હોય છે, એ 4 મહિનાનું સ્ટાઇપન્ડ આપી દીધું પછી ખબર પડી કે આપણે આ સ્ટાઇપન્ડ તો ખોટું આપ્યું। હવે ઉઘરાણી થાય છે કે નથી થતી તો બીજા નંબરની વાત છે, પરંતુ હવે એવું કહેવામાં આવે છે કે અમે 35 જેટલા ઉમેદવારોને નોકરી આપીએ છીએ, એટલે ત્યાં પ્રશ્ન બીજો ઉભો થશે સિનિયોરિટીનો, કારણ કે 4 મહિના અગાઉ એ અમુક વિદ્યાર્થીઓ જે લાગી ગયા હતા તો એ વિદ્યાર્થીઓ અને અત્યારે 4 મહિના પછી જે ઉમેદવારો લાગશે જે સાચા છે, જે લાયક છે, જે હકદાર છે, લાગવા જ જોઈએ, એમાં ના જ નથી, પણ એની સિનિયોરિટીનું શું? એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન પણ એ ઉભો થવાનો છે। આમાં જે લોકમુખે ચર્ચા છે એ પ્રમાણે કે આ ભરતી કરવા માટે ક્યાંક ને ક્યાંક વહીવટ કરવામાં આવ્યા હતા। વિચારો છો કેટલા રૂપિયાનો વહીવટ કરવામાં આવ્યો હોય છે? લાખ રૂપિયાના, 1.5 લાખ રૂપિયાના વહીવટ કરવામાં આવ્યો હોય ને એવી લોકમુખે ચર્ચા છે। મેં પણ અધિકારીઓ જોડે વાત કરી આ બાબતની પુષ્ટિ કરવા માટે, અમે પણ ફોન કર્યા તો અમને પણ નામ સામે આપ્યું કે ભાઈ આમાં તો અત્યારે સિનિયર ક્લાર્ક જે છે, સિનિયર આસિસ્ટન્ટ પીસી પટેલ, એની સામે અત્યારે મેં કડક કાર્યવાહી કરી છે, કડક કાર્યવાહી કરી અને અમે એને સસ્પેન્ડ કરી દીધા છે। એને સસ્પેન્ડ કર્યા પછી પણ સીધા ટ્રાન્સફર કરી દીધા છે। તમે વિચારો, સીધા જ બરાબર ટ્રાન્સફર થઈ ગયા છે। એટલે હવે આ જે ભરતી હતી એ જામનગરની સામે આવી છે, યાદ રાખજો, જામનગરમાંથી સામે આવી છે જેટકોની ભરતીમાં। અને આ જેટકોની જે ભરતી છે એ જુનાગઢ ખાતે પણ થઈ છે, ગોંડલ ખાતે પણ થઈ છે, અને કચ્છ ખાતે પણ થઈ છે। તો શું આમાં છેતરપિંડી નહીં થઈ હોય? અને વાત બીજી કે અત્યારે જે ભરતીમાં આ રીતે ગડબડી કે જે રીતે કહી શકે ગોબાચારી જે સામે આવે છે, હવે એના સીસીટીવી માંગવામાં આવે છે કે તમે જે પોલ ટેસ્ટ કરાવ્યો એ પોલ ટેસ્ટના સીસીટીવી આપવામાં આવે। જે જાગૃત નાગરિકો છે, અમારા જેવા જે વ્યક્તિઓ છે એ સીસીટીવી માંગે છે, તો હવે એવું કહી દેવામાં આવે છે એ ગોપનીય છે, એ સીસીટીવી આપવામાં નહીં આવે। એટલે ભાઈ સીસીટીવી આપવા માટે શા માટે મનાય હોય? અને તમે જો બહુ પાકસાફ હોય, બહુ ઈમાનદાર હોય, તમે કઈ ખોટું જ ન કર્યું હોય તો સીસીટીવી આપી દેવા જોઈએ। કારણ કે ફરિયાદ જે પ્રકાર થઈ એ ફરિયાદમાં પહેલા વહેલા એવું કહેવામાં આવ્યું કે ભાઈ ડમી ઉમેદવાર આવી ગયા હતા। ચલો કોઈ વાંધો નહીં, જો તમને એટલું ખ્યાલ આવી ગયો કે ડમી ઉમેદવાર એટલે કે મારા બદલે બીજો ઉમેદવાર જો પરીક્ષા દે હોય અને તમને ખ્યાલ આવી ગયો હોય તો તમારે ખરેખર સીસીટીવી રજૂ કરી અને એમાં કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। કારણ કે જે રીતે
જેટકોનું વર્ઝન છે કે ભાઈ ડમી ઉમેદવાર આવી ગયા હતા, જે રીતે ન્યૂઝપેપરો છાપે છે અને કહેવામાં આવે છે કે ડમી ઉમેદવારોએ પરીક્ષા આપી. માની લે ચલો 35 જેટલા ડમી ઉમેદવારે પરીક્ષા આપી અને 35 જેટલા ડમી ઉમેદવાર ખોટી રીતે આ પરીક્ષા આપી અને જે કહી શકાય કે ઠોઠ હતો એની પરીક્ષા આપીને એને પાસ કરી દીધો. જો તમે એ રીતે તમારું વર્ઝન જો સાચું રાખતા હોય તો તમારે તો આ સીસીટીવી જગ જાહેર કરી દેવા જોઈએ, પબ્લિક ડોમેનમાં મૂકી દેવા જોઈએ, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. પણ સીસીટીવી એ મૂકવામાં નહીં આવે. કેમ? તો કે કારણ ગોપનીય છે. હવે વિચારો, જે વિદ્યાર્થી પોલ ટેસ્ટ કરે છે એમાં કોઈ પેપર પણ લીક નથી થવાનું, એમાં કોઈ ઘટના પણ સામે નથી આવવાની, છતાં પણ એવું કહેવામાં આવે છે કે સીસીટીવી તો ગોપનીય છે, એ અમે સામે નથી મૂકતા. કઈ વાંધો નહીં, તમને ખબર પડી ગઈ કે આ ભરતીની અંદર 35 જેટલા ઉમેદવાર ખોટી રીતે આવી ગયા છે, તો જેટકોએ સામે ચાલી પોતાના અધિકારીઓ વિરુદ્ધ કારણ કે ખબર પડી ગઈ ને કે 35 જેટલા ઉમેદવારો ખોટા રીતે આવી ગયા, તો હવે ફરિયાદ કરવાની વાત આવે, કાયદેસર કાર્યવાહી તો કરવી પડે ને. પણ જેટકોએ કાયદેસર કાર્યવાહી ન કરી, જેટકોએ શું કર્યું ખબર છે? તપાસના નામનું તરકટ. અને કઈ તપાસ? તો કે ખાતાકીય તપાસ કરીશું. અને એ ખાતાકીય તપાસના નામે તરકટ રચવાનું કામ આ જેટકોએ કર્યું પોતાના અધિકારીઓને બચાવવા માટે. કારણ કે એ પોતાના અધિકારીઓને, પોતાના યુનિયનના લોકોને અને યુનિયનના ક્યાંક ને ક્યાંક છાવરવાનું કામ જે બધા કરતા હોઈએ છે એ બધા ભેગા મળી અને ગમે એમ કરી જે પોતાના મોટા ઉચ્ચ અધિકારીઓ, જેને આપણે એસી કહેતા હોય એટલે કે અધિક્ષક ઇજનેર, મુખ્ય અધિક્ષક ઇજનેર હોય, પછી એના આસિસ્ટન્ટ સેક્રેટરી હોય, ખરેખર તો એ બધાના નામ આવે આમાં, પણ એ છેતરપિંડીની ફરિયાદ ત્યાં કરવામાં નથી આવતી. નકર તો ખરેખર જો કાયદેસર રીતે જોવા જઈએ તો ખબર પડી ગઈ છે કે ખોટી રીતે 35 લોકો લાગ્યા છે, કારણ કે એને સ્વીકારી લીધું છે. જેટકોએ સ્વીકારી લીધું છે, યાદ રાખો, એને 35 લોકો જે ખોટી રીતે લાગ્યા હતા ને એને દૂર કરી અને જે લાયક અને જે હકદાર હતા એને લઈ લીધા છે. એમાં નો ડાઉટ કે ચિત્રમાં કઈ વાંધો નથી. હવે જે ખોટી રીતે લેવાના એ કોના હસ્તક લેવાના, શા માટે લેવાના? તો કે ભાઈ હવે એક સિનિયર ક્લાર્કનું નામ આમે હંમેશા જેવું જોવા જાય તો નાનો કર્મચારી હોય ને એ ફસાતો વધારે હોય છે. એમાં કોઈ પીસી પટેલ જે છે સિનિયર ક્લાર્ક, સિનિયર આસિસ્ટન્ટ, એનું નામ આગળ ધરી દેવામાં આવ્યું છે. હવે વિચારો, હમણાં જ થોડાક દિવસ પછી જ 28 તારીખે પીજીવીસીએલ ની અંદર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા છે, જેને આપણે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરીએ છીએ. હવે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કેવી હોય કે ભરતીમાં છે ને પહેલા તમારે આઈટીઆઈ પાસ કરવી પડે, આઈટીઆઈ પછી તમારે એપ્રેન્ટિસશીપ કરવું પડે, એપ્રેન્ટિસશીપ કર્યા પછી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ, જેને સાદી ભાષામાં જોવા જઈએ તો હેલ્પર કહેવામાં આવે, સાદી ભાષામાં હેલ્પર છે, એ પછી લાઇનમેન સુધી જાય, લાઇનમેન થી પછી આગળની પોસ્ટ, એ રીતે. હવે તમે વિચારો કે પાયામાં જ ભ્રષ્ટાચાર છે. જ્યાં શરૂઆત થાય છે, જ્યાંથી આપણે કહી શકાય કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ લેવાના છે, જ્યાંથી હેલ્પર લેવાના છે, એના પહેલાની જે પરીક્ષા છે, એટલે કે બાલ મંદિરનું જે પેપર હોય એ બાલ મંદિરનું પેપર જ ફોડી નાખવામાં આવે. આ એ પ્રકારનું છે, સાવ પાયાનું. હજી તો આઈટીઆઈ કરીને ઉમેદવાર એપ્રેન્ટિસશીપ કરવા માટે જાય, એપ્રેન્ટિસશીપ કરવા માટે પણ એને પોલ ટેસ્ટ આપવાની હોય. હવે પોલ ટેસ્ટની અંદર જ ક્યાંક ને ક્યાંક જે આ બધી ઘટનાઓ ઘટે છે, એમાં આની પહેલા પણ તમને યાદ હશે જેટકોની ઘટના, જ્યારે મેં જેટકોની જે વડી કચેરી વડોદરા ખાતે આવેલી 282 ઉમેદવારોને સાથે લઈ અને જેટકોનો ઘેરાવો કરી લીધો હતો, ત્યારે એ પોલ ટેસ્ટ એને રદ કરવી પડી હતી. અને એ બાબત હજી મને યાદ છે કે આજથી 1 વર્ષ એ વાતને વીતી ગયું છે, પરંતુ જેટકોના ભ્રષ્ટાચાર બંધ નથી થયા. જેટકોમાં અવારનવાર, એ પછી યુનિયન હોય કે પછી એના વાલા દવલાઓ હોય કે પછી આ ભ્રષ્ટાચારમાં ઉચ્ચ અધિકારીઓ હોય, એ બધા જ સાથે મળી અને ભેગા મળી અને કુંડળીમાં ગોળ ભાંગે છે. આ હકીકત છે, આ નગ્ન વાસ્તવિકતા છે. પછી અત્યારે મોટી મોટી હાઈ ટેન્શન લાઈનો એ ખેડૂતોના ખેતરમાંથી નીકળે છે, એની કારણ એના પાછળ જવાબદાર ભ્રષ્ટાચારીઓ છે. એને ભ્રષ્ટાચાર કહો છો, મોટા પાયે ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા છે. બસ મોટી રીતે કઈ રીતે ખાવાનું મળે એ જ જોતા હોય છે. મેં તમને કીધું એમ કે આજે જે આ ભરતી કૌભાંડ છે જેટકોનું એપ્રેન્ટિસશીપનું, એ જેટકો એપ્રેન્ટિસનું ભરતી કૌભાંડ જોવા જઈએ તો એકદમ નાના લેવલે છે. જે જામનગરની અંદર આ ભરતી પ્રક્રિયાનું આયોજન થયું, એ જામનગરની અંદર જે ભરતી પ્રક્રિયાનું આયોજન થયું, એ જામનગરની ભરતી પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો હતા, પહેલા એવું કહેવામાં આવ્યું કે ડમી ઉમેદવાર છે અને એ ડમી ઉમેદવારને અમે દૂર કરી દઈએ છીએ અને સાચા ઉમેદવારને લઈ લઈએ છીએ. ચલો, એનાથી ને મને વાંધો નહોતો. જે તમે સાચા ઉમેદવારને લીધા, ખોટા ઉમેદવારને કાઢ્યા, તો હવે જેને ખોટી રીતે ભરતી કરી એની સામે તમારે કાયદેસર કાર્યવાહી કરવી છે. એ 35 ઉમેદવારો જે ખોટી રીતે લઈ ગયા એની સામે કાયદેસર કાર્યવાહી કરવી છે. પણ જેટકો આમાંનું કાંઈ નથી કરતું. જેટકો આમાંનું એક જ વસ્તુ કરે છે, પોતાના અધિકારીઓને બચાવવા. એ ક્યાંક ને ક્યાંક ખાતાકીય તપાસના નામનું એ તરકટ રચે છે.
હવે જે લોકમુખે અને જે કહી શકાય જામનગર અને જે રાજકોટ સર્કલ જે છે એ રાજકોટ સર્કલના ઉચ્ચ અધિકારીઓ સાથે મેં પણ વાત કરી. મેં કીધું છે કે તમારી વાત હું રિલીઝ નહીં કરું, પણ એ ઉચ્ચ અધિકારીઓ જેની સાથે મેં વાત કરી એને પણ એવું કીધું કે યુવરાજસિંહ આમાં તો કોઈ જગ્યાએ 55,000 કોઈ જગ્યાએ 80,000 કોઈ જગ્યાએ લાખ રૂપિયાના વહીવટ થયા છે. એટલે સાચું શું એ ખબર જ પડી. વિચારો, લાખ રૂપિયા ભરતીમાં, આ તો ભરતી તો કહેવાય જ નહીં, એપ્રેન્ટિસશીપ માટે લાખ રૂપિયા દેવા પડે એવી કેવી કરુણતા કહેવાય. હજી તો આઈટીઆઈ કરેલો, આઈટીઆઈ કોણ કરે ખબર છે? અત્યારે જે પરિભાષા જે છે એ પરિભાષા પ્રમાણે આઈટીઆઈ બધા સારા લોકોએ પણ કરવું જોઈએ હું સ્પષ્ટપણે માનું છું, પણ અત્યારે કઈ કોઈ વિકલ્પ ન હોય, કોઈ સોર્સ ન હોય ત્યારે લોકો આઈટીઆઈ કરવા જતા હોય છે. અને એ આઈટીઆઈ કરી અને પછી જે જીબી ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડની અંદર અલગ અલગ જે શાખાઓ છે એ શાખાઓમાં ક્યાંક ને ક્યાંક હેલ્પર તરીકે, લાઇનમેન તરીકે નોકરી મેળવતા હોય છે. આ રીતે લોકો આઈટીઆઈ કરીને પછી જીબી સુધી પહોંચતા હોય છે, જેમાં સ્કિલ ઓરિએન્ટેડ એને શીખવાડવામાં આવતું હોય છે ને એની જે કુશળતા છે એમાં વિકસાવવામાં આવતી હોય છે. હવે ત્યાં જ આ ભરતી કૌભાંડ કરી નાખવામાં આવે. આ તો નાના પાયે છે. અને હજી તો યાદ રાખજો, જામનગરનું સામે આવ્યું છે, જામનગરનું સામે આવ્યું છે. હજી તો જે બીજી ભરતીઓ થઈ છે એ ગોંડલમાં થઈ છે, બીજી ભરતી એ જુનાગઢમાં થઈ છે, પછી હમણાં જ કચ્છની અંદર ભરતી થઈ છે. કચ્છની અંદર ભરતીમાં અમે પણ પૂછવાનો પ્રયત્ન કરતો, એની અંદર પણ અલગ અલગ વાવડો છે કે સાહેબ કોઈ પાસેથી 1.5 લાખ રૂપિયા, કોઈ પાસેથી 2 લાખ રૂપિયા એ લેવામાં આવ્યા છે. અને હજી તો કહેવાય ને ઓલા ભાઈ પીજીવીસીએલ ના જીએમ હતા, એ જીએમ ઉપર તો એસીબી ની લાંચની હજી તો લાંચ લઈને પ્રમોશન આપવાની તપાસ તો હજી ચાલુ જ છે હો, એ હજી પૂરી નથી થઈ. હજી જે અહીંયા જનરલ મેનેજર હતા પીજીવીસીએલ ના, એની ઉપર લાંચ લઈને પ્રમોશન આપવાની તપાસ એ હજી પૂરી નથી થઈ. હજી તપાસના નામે તરકટ એ ચાલુ છે. તપાસના નામે તરકટ હજી ચાલુ છે. ત્યાં આ મુદ્દો દબાવવા માટે ફરી વખત નવું એક આવી ગયું છે, ખાતાકીય તપાસ કરવામાં આવશે અને ખાતાકીય રીતે એક્શન લેવામાં આવશે. એટલે ભાઈ શું ખાતાકીય એક્શન? આજે છેતરપિંડી થઈ છે. આજે એ 35 ઉમેદવારો સાથે આજે 4 મહિના એને નોકરી મોડી મળી, એની સાથે છેતરપિંડી થઈ છે. ક્યાંક ને ક્યાંક લોકમુખે જે ચર્ચા છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક પૈસાના લેવડ દેવડ થયા છે, તો છેતરપિંડી પૈસાની પણ થઈ છે. તો એ 35 ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક પૈસા પરત મળે એ પ્રકારે પણ ક્યાંક ને ક્યાંક સંપર્ક કરવો જોઈએ અને પોલીસ ફરિયાદ દાખલ કરી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી સાબિત કરવું જોઈએ. પણ જેટકો સર્વસત્તાધીશ હોય અને જેટકો પોતાને સર્વસ્વ રાજા સમજતા હોય એ રીતે અત્યારે ક્યાંક ને ક્યાંક કાર્ય કરે છે. એટલે આ ભરતી કૌભાંડ દિવસે ને દિવસે ગુજરાતની અંદર, ગુજરાતની નશોની અંદર એ વધતું જ જઈ રહ્યું છે. જેટકોમાં અત્યારે જોવા જઈએ ને તો હમણાં થોડા સમયની અંદર મોટું સ્ટાફ સેટઅપ આવે છે. લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 2000 જેવી ભરતીઓ થવાની છે. લગભગ કહું છું કે 2000 જેવી ભરતીઓ થવાની છે, જે નવું સ્ટાફ સેટઅપ બનવાનું છે ને એમાં. પણ અત્યારે મોટા અધિકારીઓને બચાવવા માટે કોઈ આયોની નિમણૂક નહીં, કોઈ કહેવાય ઇન્કવાયરી ઓફિસરની નિમણૂક નહીં, દોષિતોને હજી પણ સજા નહીં, એનો બચાવ જ કરવાનો છે. જેટકો સામે છેતરપિંડીની ફરિયાદ થવી જોઈએ. જેટકો સામે છેતરપિંડીની ફરિયાદ નથી, જેટકોએ સામે ચાલીને છેતરપિંડીની ફરિયાદ કરવી જોઈએ, તો જેટકો એ કરવા તૈયાર નથી. જેટકો ખાતાકીય તપાસ કરવા તૈયાર છે. કેમ? કારણ કે ખાતાકીય તપાસ કરી અને પોતાના અધિકારીઓને કઈ રીતે બચાવી દેવા, કઈ રીતે આખો મામલો જે છે એ રફે દફે કરી દેવો, એ જ જેટકોની અત્યાર સુધીની જેટલી પણ ભરતી કૌભાંડો થયા છે એમાં નીતિ રીતિ છે ને એ આ જ રહી છે જેટકોની. જેટકો ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે. ભૂતકાળમાં મેં 4 ભરતી કૌભાંડ જેટકોના, જે કહી શકાય કે સ્ટાફ સેટઅપ હતું જ નહીં પીએનું, એ સ્ટાફ સેટઅપમાં એને ભરતી કરી નાખી અને જે 157 વિદ્યાર્થીઓ હતા એને રજડી નાખવાનું કામ આ જેટકોના અધિકારીઓએ કરેલું હતું. પણ હજી સુધી એ જેટકોના અધિકારી પર ફરિયાદ નથી નોંધાલી. એને ખરેખર મંજૂરી લેવાની સરકારમાંથી ઈસીની એને મંજૂરી નહોતી લીધી અને એમનેમ જ આ જેટકો વડે ભરતી કરી નાખી હતી. આ જ રીતે 1 વર્ષ પહેલા જેટકોએ પોલ ટેસ્ટની અંદર ગફલો કર્યો હતો. પોલ ટેસ્ટમાં 1282 ઉમેદવારોને જવાનું કામ આ જ જેટકોએ કર્યું હતું. અને જેટકોને બચાવવા માટે જે તે કહેવાતા એના પોતાના મળતિયા યુનિયન છે એ યુનિયન તરત જ મેદાન આવી જાય અને કહી શકાય કે જેટકોના અધિકારીઓનો બચાવ કરે, જે કર્મચારીઓ છે એનો બચાવ કરે, પરંતુ એના હાથ પણ એ ભ્રષ્ટાચારની અંદર રંગાયેલા હોય છે. અને અમે સાબિત કરીને ભૂતકાળમાં પણ આપ્યું હતું, બરાબર, જે પોસ્ટ જ નહોતી એ પોસ્ટ ઊભી કરી, પોસ્ટલ આસિસ્ટન્ટ, પોસ્ટલ કહી શકાય કે ઓફિસરની જે પોસ્ટો હતી એ છતાં ઊભી કરીને ક્યાંક ને ક્યાંક ભરતી કરવાનું કાવતરું આ જ જેટકોએ કરેલું હતું. અને જે મંજૂરી લેવાની હતી એ મંજૂરી લીધી નહોતી. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે જે જામનગરની જેટકો ખાતેની જે ભરતી છે એ ભરતીમાં મોટા પાયે ગરબડી થઈ છે, મોટા પાયે ગરબડ થઈ છે, ગોબાચારી થઈ છે.
આની ઉપર તાત્કાલિક ધોરણે તપાસ થવી જ જોઈએ. જો તપાસ કરવામાં નહીં આવે તો યાદ રાખજો, તમે તમારી રીતે તમારા યુનિયનને બધા ભેગા મળીને પૂર્ણિમા ગોળ ભાંગી લેશો, એમાં ના નથી, પરંતુ અમે છોડવાના નથી. આ બાબત અમારી સામે આવી છે. તો હવે તમે જેમ કહો છો ને કે સીસીટીવી બહુ ગોપનીય છે, અમે નો આપીએ, શા માટે ભાઈ તમે નો આપો? અમે જશું કોર્ટમાં જઈને પણ કદાચ આની સામે લડત લડવી પડે તો એની પણ અમારી તૈયારી છે. બીજી વાત કે અમે ઉર્જા મંત્રી પાસે પણ જશું. ઉર્જા મંત્રીને પૂછવું છે કે જેમ કહી શકાય કે અધિકારીઓ જે રીતે કહી શકે કે સીસીટીવી આપવાની ના પડે છે, શા માટે ભાઈ સીસીટીવી નહીં આપવાના? એવું તો શું ગોપનીય હોય છે કે ભાઈ ચોરી થતી હોય તો સીસીટીવી પકડવા માટે એટલે રેકોર્ડિંગ કર્યા હોય છે, અને બીજું ક્યાં વિડીયો રેકોર્ડિંગ ઓલરેડી ચાલુ હોય છે, તો વિડીયો રેકોર્ડિંગની સચ્ચાઈ તપાસવા માટે તો વિડીયો રેકોર્ડિંગ કરેલું હોય છે, તો શા માટે ભાઈ વિડીયો રેકોર્ડિંગ આપવામાં નહીં આવે? એટલે એ ઉર્જા મંત્રીને પણ આગળના દિવસોમાં આ બાબતનો ખુલાસો પૂછવામાં આવશે. ઉર્જા મંત્રી હોય, ઉચ્ચ અધિકારીઓ હોય, એ જેટકોના ઉચ્ચ અધિકારીઓ હોય કે કોઈ પણ હોય, એ બધાનો જવાબ લેવામાં આવશે આગળના દિવસોની અંદર. આ જે ભરતી કૌભાંડ થયું છે એમાં તમે નાના એક કર્મચારી કહી શકાય કે સિનિયર ક્લાર્કનું નામ આગળ ધરી અને ક્યાંક ને ક્યાંક જે આ મામલો રફે દફે કરવા માંગો છો, તો યાદ રાખજો, મામલો એમ રફે દફે નહીં થાય. આગળના દિવસોની અંદર જે વ્યક્તિઓને છૂટા કરવામાં આવ્યા છે એનું પણ કારણ જોશે, જે વ્યક્તિઓને લેવામાં આવ્યા છે એનું પણ કારણ જોશે, અને જે લોકોએ ખોટી રીતે ગેરરીતિથી ક્યાંક ને ક્યાંક કૌભાંડથી ગોબાચારીથી આ ભરતીઓ કરી છે એ અધિકારીઓ વિરુદ્ધ પણ ફરિયાદ કરવી પડશે ને કરવી જ પડશે. કારણ કે તમારા અધિકારીઓ જે છે એ અધિકારીઓની મિલીભગતથી આ તમામ જે તરકટ એ રચવામાં આવ્યું છે, આ ભ્રષ્ટાચાર છે, આ કૌભાંડ છે, અને ભરતીની અંદર મોટા પાયે ગેરરીતિ કરવામાં આવેલી છે. આ વાત બહુ સ્પષ્ટતા સાથે કહીએ છીએ, કેમ કે તમે 35 લોકોને તમે જ સસ્પેન્ડ કરેલા છે, તમે જ ટર્મિનેટ કરેલા છે. કારણ કે તમે અધિકારીને સસ્પેન્ડ કરો છો, ટ્રાન્સફર કરો છો, પણ જે વિદ્યાર્થી જે છે એને તમે ટર્મિનેટ કરેલો છે, અને ટર્મિનેટ કરેલા વિદ્યાર્થીની જગ્યાએ તમે એમ કીધું કે અમે લાયક અને હકદારને નોકરી આપીએ છીએ. તો હવે એ 35 લોકોને કોને ગેરરીતિથી નોકરી આપી એનો જવાબ આવનાર દિવસોની અંદર તમારે આપવો પડશે. જય હિન્દ, જય ભારત. અને આગળના દિવસોની અંદર મોટી ભરતીઓ આવી રહી છે, પીજીવીસીએ ક્લાર્કની પણ ભરતીઓ છે, જેટકોની પણ મોટા પાયે ભરતીઓ થવાની છે. એમાં આ ભ્રષ્ટાચાર કે આ કૌભાંડ કે આ ગેરરીતિઓ નહીં થાય એના માટે શું એક્શન લેવામાં આવશે એનો જવાબ પણ જોશે. તો તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.